જો આ સિક્કો હરખો ચોટેલો અહીંયા છે તો બે સિક્કા રવિ તો હવે ગોંડલ છે ખોડિયારના ભજીયા. હેલો ફ્રેન્ડ્સ, કે છો આપ લોકો? વેલકમ બેક માય ન્યૂ વ્લોગમાં. તો બધાને જય માતાજી અને હર હર મહાદેવ. તો ભાઈ હવે આવું છે, અત્યારે વાગી ગયા છે 1 અને હવે અમારે જવાનું છે માતાજીના ટેમ્પલે ચોટીલા, કેમ કે અમારે એને સવારની આરતી લેવાના હતા એટલે. પણ હવે અમારે જવાનું થયું છે, પણ હવે અત્યારે એને આવી ગયો છે વરસાદ, ચાલુ વરસાદ હવે જવાનું થયું છે. અને અમારે જવાનું હોય ને એટલે થોડીક તકલીફ થોડીક આવે છે, ગમે અહીંયા જવાનું થાય ને એટલે માતાજી ત્યાં જવાનું છે થોડીક તકલીફ આવે. પણ અમારે હવે આવી ગયા છે વરસાદ, પણ તોય હવે અમે ફાઇનલી નીકળી ગયા છે. બેગ લઈ લીધું છે, કેમ કે વરસાદ આવે ને વધારે થોડુંક કપડાં બદલાવાનું થાય ત્યાં એટલે. જો આપણી ગાડી નીકળી ગઈ છે બહાર અને હવે આપણે પટેલ આવી ગયા છે, બંને નીકળી જવાના છે. પણ અમારે એને મિતુભાઈ જરીકે ને રોવે છે એટલે કંઈક ઊભા છે. જો એ હા બેનને ટાટાને એવું કહી દીધું છે. વરસાદ જો ચાલુ હોય ત્યાં જો ધીમો ધીમો ઝરમર વરસાદ આવે છે, પણ હવે તોય જવું છે તો એટલે ફાઇનલ હતું. હાલો ભાઈ, જો હવે અમારે ગાડી કાઢે છે. કે ફોન પલ્લે એમ નથી ને તમારે? વોટરપ્રૂફ તો બરોબર, ફૂલ્લી વોટરપ્રૂફ. નકર બેગમાં નાખી દેવી એમ તો ગાડી કાઢવાનું. જો ભાઈ ચાલુ વરસાદ આવી હવે ગાડી ચાલુ થઈ ગઈ છે. હાલો જવા છે. જય માતાજી. ફાઇનલી ભાઈ હવે નીકળી ગયા છે. ચાલુ વરસાદ છે, હવે તો જાવું એટલે ફાઇનલ જ છે, જાવું એટલે જાવું એમ. જો પેટ્રોલ પૂરો ઉપર રહી ગયા છે હવે, અને ફાઇનલી ભાઈ પેટ્રોલ પૂરો ઉપર રહી ગયા છે. બીજા તમને કંઈ વરસાદ નીકળ્યો નથી, ખાલી એટલા જેતપુરમાં જ હતો. હવે ફાઇનલી હવે કાંઈક નિરાશ થઈ કે ભાઈ કે વરસાદ કદાચ ન નડે આગળ જતા, હવે કદાચ તો નહીં નડે પણ હવે એવું લાગે છે. તો મિત્રો હવે તો અહીં માલધારી હોટલે આપણે ઊભા રહી ગયા છે, કેમ કે હવે ચા પાણી પીવા આપણે થોડાક આપણે ગોંડલ પહોંચી ગયા છે. મસ્ત ચા પાણી પી લેવી. હે ગાડીને વિહામાં જવું પડે એટલે થોડીક વાર આરામ કલાક ગાડી હોય ને, અને અમે ચા પાણી પી લેવી. નીંદર ને ઉડી જાય થોડી ઘણી આવતી હોય. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે. અને પછી ખાલી જો વિડીયો ઉતારી એમાં ફોટો પાડે. ફાઇનલી ભાઈ હું પહોંચી ગયા છે હવે. અને સાચે નજારો કાંઈ એમ મસ્ત મજાનો લાઇટિંગ ને એવું ગોઠવું મસ્ત ને મજા આવી છે. વહેલા જ આવી ઝડપ જ છે બાપા, જાવી છે હવે ચડી જાવી. હવે ટાઈમે પહોંચી ગયા, હવે ટાઈમે ચડી હોત ને જાવ. જો
અત્યારે 4:30 વાગી ગયા છે અને ખાલી ટ્રાફિક અત્યારે એટલું છે માતાજીને મોઢે મસ્ત ચુંદડીને એવું લઈ લ્યો. હવે ભાઈ ચાલુ કરી દીધું છે ચોટીલા ચડવાનું ડુંગરો. ત્યાં 4:30 વાગે પણ આટલું ટ્રાફિક છે બોલો. ઉપરથી ભાઈ કંઈક આવો નજારો દેખાય. અત્યારે તો હા ચડી ગયો પણ ઉપરથી મસ્ત મજાનો નજારો છે. ફાઇનલી અમે પહોંચી ગયા છે અને ફિટ આરતીના ટાઈમ જો યાર ફાઇનલી અમે પહોંચી ગયા અને ફિટ આરતીના ટાઈમ શું ગયા. અત્યારે હા બહુ ચડી ગયો ટ્રાફિક જોવો ખાલી.
લાગે છે મને તો અલગ જ લાગે છે. થોડી જો ભાઈ બધા મસ્ત દર્શન થઈ ગયા છે અમારે અને અહીંયા ખાલી ટ્રાફિક જોઈ લો તમે અત્યારે કેટલા વાગ્યા કહું કડીક ખમીને તમને કહું અત્યારે ખબર નથી થઈ ગયા દર્શન તમારે હાલો ભાઈ દર્શન થઈ ગયા છે અમારે બધાને મસ્ત બધાના અત્યારે જ હાલો ભાઈ હા શ્રીફળ વધે ને આપ્યો હવે માતાજીને હાલ્યો હાલ્યો શેક નહીં પણ બસ એટલું જ પણ નીકળું આજે તમે પેલા પહેરી પછી થોડું હું પહેલો અહીંયા આવો બધા શ્રીફળ વધે ને માતાજી મંદિર તો કઈ કિલો હા બરોબર હાલો ઓકે ડન ડન ફાઇનલી એવું દર્શન થઈ ગયા છે ને હવે અમારે ચાંદલો પણ થઈ ગયો ઉપર સેટ જાવી હવે બધે એમ કેમ દેખાતા મારી માવડી તું રાખજે અને આઈતેન ભાઈ ઉપરનો નજારો છે ને અત્યારે થઈ ગયા છે કેટલા 6 વાગી ગયા ફાઇનલી 6 વાગી ગયા છે અમારે દર્શન કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને તોય ટ્રાફિક તો ભાઈ આજે એટલું ને એટલું જો એ હોલમાં બધા બેઠા છે નીચે બધા જે છે એટલા બધા અને મસ્ત જો માની ધજા ફરકાય છે અને અહીંયા બધા છે જે અને મા પાસે બધા ફોટો પાડે અને અહીંથી કંઈક નજારો અમારે ને ચોટીલાના ટેમ્પલથી એટલો ઉપર મસ્ત મજાનો અહીંયા બધા એવો રૂપિયો ચોટાડે એ શું કામ ચોટાડે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો આગલે અમારે ટ્રાય કરવું રૂપિયો ચોટાડવાને કેમ કે આગલે અમારે છૂટા પડ્યા અહીંયા આપણે ટ્રાય કરીશું ને હાલો પેલા ભાઈ અમારે રવિ ટ્રાય કરે રૂપિયો ચોટાડવાનો ચોટા એક નહીં જોવી આની માન્યતા શું છે એ ખબર હવે હવે તમને બધાને ખબર હોય ભાઈ કોમેન્ટ કરી દેજો ચોટી જાય હે કે નહીં ચોટે જો આ કોકે જો ચોટા જાય
વાતનો શીખો ચોટાડો પડે. તમે રૂપિયો લઈને બેઠા ચોટી જાય રવિ. આપણે મારે નીચે જોયું આપણે ચોટાડવો જ છે. આઈને એમ નો જોડે એ કડે ઉભો રાખો તો આપણે અહીંયા ટ્રાય કરીએ. અહીંયા જો કોક અહીંયા રવિ ચોટાડો આમ જો. હા જો જો આ સિક્કો હરખો ચોટેલો હોય. અહીંયા છે જો બે સિક્કા રવિ. ત્યાં ચોટી જા. ને આ બીજાના પાડ એમ નો જોડે ધક્કો માર્યા નથી ચોટતો. નહીં ચોટે. આપણે રાખી દીધો પણ આ ખાલી કડે રહ્યો જોઈતો નથી કદાચ. લોકો કડે તો ડાયરેક્ટ પડી જાય એમ જ છે. આ ભાઈ ધજા ચડાવે જો ઉપર ચડીને અત્યારે પબ્લિક સવારના 6 વાગે ભાઈ બધા બહુ કરે છે રૂપિયો ચોટાડવાની કોશિશ પણ કોઈ ચોટો નહીં. આપણે જઈને ચોટી ગયો. હા ભાઈ મસ્ત એવો ઠંડો પવન આવે છે અને નજારો સાથે બહુ મસ્ત દેખાયો. અને અહીંયા બધું પબ્લિક જે બેઠું છે. અમારા રવિભાઈ કોકનો ફોન આવી ગયો લાગે. એટલે હવે ચાલુ છે. ફાઇનલ મિત્રો હવે અમે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે. કેમ કે દર્શન થઈ ગયા મસ્ત મજાના. અમારે કેટલા ટાઈમથી આવું હતું 1-2 વર્ષથી નવરાત્રિમાં માતાજીને દર્શન કરવામાં પણ મેળ નહોતો. આ વર્ષે મેળ આવ્યો 2025માં અને મસ્ત માતાજીની આરતી લઈ લીધી. અને હવે પછી નીકળી ઉતરી હજી માણસ જે આવે છે પબ્લિક અહીંયા ચડે છે દર્શન કરવા માટે સવારે પોળ વહેલા. કોણ નવરાત્રિમાં અહીંયા રોટી લાવવા માંગે છે એ કોમેન્ટ કરી દેજો અને જરૂર તેને એવું લાગે તો આવજો દર્શન કરી જજો ભાઈ. સાથે બહુ મસ્ત મજા આવે. અને અત્યારે ઉપરથી એવો મસ્ત ઠંડો પવન આવે છે ને. ઓ ભાઈ સાચા અહીંથી કઈ નજારો આવે છે નીચેનો એવો મસ્ત આવે છે ને. નવરાત્રિમાં સાચા અહીં માતાજીને ધામે એવી આનંદ આવે. હા તો ભાઈ નીચે માતાજીનો મઠ છે તો હું અહીંયા દર્શન કરવા જ આવી. નવરાત્રિમાં હજુ ચોટીલામાં અલગ જ લાગે હો. બહુ જ મસ્ત શણગાર્યું છે. તમે પણ દર્શન કરી લો ભાઈ અહીંથી. વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં લખી નાખજો જય ચાવનમાં. આપણે નીચે જે માતાજીનું મઠ છે ને
ત્યાં તમે આવો ને તો અહીંયા છે ને પાછળ માતાજીની ચાવનમાં પગે લાગે ને પછી આ બાજુ આવજો તો આવું બધું છે નીચે મસ્ત મજાનું મહાકાળીમાં દુર્ગામાં બધાને અહીંયા ઉપરાને એવું છે મૂર્તિ આ જો ખોડિયારમાંની મસ્ત મૂર્તિ છે. જો બધાય માતાજી ભાઈ અહીંયા છે. મોગલમાં, મા દુર્ગામાં, મેલડીમાં બધાય માતાજીનું અહીંયા છે. મજા અહીંયા માતાજીની જો અહીંયા છે. અહીંયા ભોળાનાથ અને પાર્વતી માતાનું વદન છે. જો અને મહાકાળી મંદિર નાનું અમથું મંદિર છે મસ્ત. આવો તો જરૂર છે બહુ. અહીંયા પણ કેટલા બધા ઘણા બધા જોવા આવે. તમે પણ આવો તો એકવાર આવજો અહીંયા. જો જે લોકો ઉપર ન ચડીએ કે ને એ બધા અહીંયા આવે ને તો મસ્ત માતાજીને બધા માતાજીના દર્શન અહીંયા થઈ જાય. નાનું માતાજીનું મસ્ત ચાવણમાંનો મઠ બનાવ્યો તો સાચે એકવાર તમે વિઝિટ કરજો અહીંયા. અને મસ્ત છે સાચે અહીંયા. અને અહીંયા માતાજીને ચડવા માટે ઘણો બધો પ્રસાદ છે તો તમારે કલાવતી લઈ લેજો બધા. અને અમારા આ ભાઈને શું એટલી બધી ઉતાવળ છે એમને સમજાતું નથી. દોડ્યા જ જાય છે, દોડ્યા જ જઈએ, દોડ્યા જ જાય. અને હવે ફાઇનલી મોર્નિંગ થઈ ગઈ છે અને થોડું ઠંડો પવન આવવા મીનો છે અને ઘરે જવાનું પછી થોડીક વાર છે અમારું. જે અમારે થોડુંક હું નાસ્તા પાણી કંઈક કરવા નહીં પડે. હું કામ કે એ અમારી ભાઈ રહ્યા છે ને એટલે એમ કહે છે કે નાસ્તા પણ એમાં નથી કરવો. પણ હું નથી રહ્યો એટલે મારે નાસ્તો થોડોક કરવો કે મારે સવારમાં નાસ્તા વિના ન ચાલે કદાચ એવું મને લાગે. હું ભૂખો ન રહી ને જો અહીંયા સાચે મસ્ત છે અંદર. તમે એકવાર સાચે જાજો આવો ને ચોટીલા તો જો કહું છું ને મારા ભાઈને ઉતાવળ જ એટલી છે ને કે ભાગવા જ મળે. તો ભાઈ હવે ચોટીલા બજારમાં ચડી ગયા કંઈક નાસ્તા પાણી કંઈક કરવા માટે. જો હવે અમારે ભાઈ કરાવે તો કંઈક નાસ્તા પાણી કરી લે કાંઈ કરે કેમ તમે રહ્યા છો એટલે વાહ બીજાને એટલે ભૂખા માર નાખો એવું થોડા રવિ સવારમાં મોર્નિંગ છે ચોટીલાના ધામમાં છે તમે નાસ્તો ન કરાવો એવું થોડું સારું લાગે. નથી કરાવો એવું સારું ન હાલે. નાસ્તો હવે ગોંડલ છે એવું કોળિયારના ભજીયા હે તને ખબર આવી મારે નથી ખાવું ફાઇનલ. તો ભાઈ હવે ગોંડલ જઈને નાસ્તો કરશું. હવે અમારા આ ભાઈ ગોંડલ કોળિયાલના ભજીયાનું કે છે પણ અમે ગાંઠિયા ખાવાની ઈચ્છા. મને ભજીયા આવડવાનો હાલે તો ગાંઠિયા ખવડાવે. ગાંઠિયા મળે? હા મળે. કેવું કે અમારે બેન હાટું તમારે કઈ ખરીદી કરવી છે? શું કરવી છોકરા હાટું તો ફાઇનલી ભાઈ થોડીક ખરીદી કરી લીધી છે. બેન માટે પટેલે લીધું છે બંગડીને એવું કંઈક. અને આપણે બેન માટે લીધા છે બ્રેસલેટ એટલે કે ઓલા કાંડે હાથમાં બાંધવાના કાંડાનો એ ટાઈપનું. અને હવે રવિ ગયા છે ગાડી લેવા. ફાઇનલી ભાઈ હવે ફાઇનલી ભાઈ મસ્ત હવે મોટું ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. સુરત દાદા ઉગી ગયા છે અને હવે આપણે ઊભા રહી ગયા ચા પીવા માટે. એવું છાટા ઉડ્યા તો ખરા
બસ બસ આહા તાજી હો તને વાસી લાગે હાલ જ કહું છું જે બનાવીને ડાયરેક્ટ તો આપી તો પછી તું તાજી બોલતો મસ્ત ચાનો ચોકો ઓર તો ને નકર તને મારી ના બાપા ના